બધાને નમસ્તે, જય શ્રી કૃષ્ણ. દરેક સમાજના દરેક વ્યક્તિને મારા કોટી પ્રણામ. દરેક માતાને મારા કોટી પ્રણામ. દરેક બહેનને મારા કોટી પ્રણામ. આપણો પ્રજાનો અધિકાર, મતાધિકાર આ ભાજપની વ્હાઇટ કોલર આતંકવાદી સરકાર આપણો મતાધિકારનો અધિકાર છીનવી રહી છે. મિત્રો, 700થી વધારે જગ્યાએ આ લોકોએ ધાક ધમકી, દાદાગીરી, અપહરણ કરી, પોલીસના દબાણથી, ચૂંટણી પંચના આડી ઓખના કારણે 700થી વધારે જગ્યાએ બિનહરીફ વિજય મેળવ્યો આ લોકોએ. અને એ ગુંડાઓને જીતાડે. ખોટી રીતે આવા ધંધા કરીને આવા ગુંડાઓ જેવા વ્યક્તિઓને વિજય બનાવ્યા. શા માટે આવું કરવું પડે? કઈ ગવર્મેન્ટને આવું કરવું પડે? જેને પબ્લિકથી ડર લાગતો હોય, જેને કંઈ કામ ના કર્યા હોય, જેને ખોટું કરવું છે એવા વ્યક્તિઓને, અને જેને સત્તા ગમે તે ભોગે જોવો છે એવા વ્યક્તિઓ જ આવું કરે. અને જે સંવિધાનનો વિરોધ કરી અને આવા કાર્યો કરતા હોય એવા ગવર્મેન્ટના અધિકારીઓ, ચૂંટણી પંચના અધિકારીઓ, પોલીસ તંત્રના જે તે અધિકારીઓ, જે વ્યક્તિઓએ કર્યું હોય એ બધાને મારો દ્વારકાધીશ નહીં છોડે. મિત્રો, લોકતંત્રની સાથે કેટલું ખરાબ થઈ રહ્યું છે. તમારો મતાધિકાર છીનવાઈ રહ્યો છે. બોગસ વ્હાઇટ કોલર આતંકવાદી છે. એક નંબરનો, દરેક સમાજનો સૌથી વિરોધીમાં વિરોધી, ક્ષત્રિય સમાજનો સૌથી વિરોધી આ વ્યક્તિ છે. પટેલ સમાજ માટે બહુ ખતરનાક છે. ચૌધરી સમાજ માટે પણ ખતરનાક છે, યાદ રાખજો મિત્રો. અને રબારી સમાજ માટે તો બહુ ખાસમાં ખાસ ખતરનાક છે. જોઈ લો એને શું કર્યું. જોઈ લો જૂના વિડીયો બધા. જ્યારથી એ આવ્યો ત્યારથી એની ભાષાઓ વાપરી લ્યો, એની સ્પીચ વાપરો. ગુજરાતનું સત્યનાશ કરી નાખશે આરે. અને 7 પાસ હસલો જે ગૃહમંત્રી છે, પોલીસ તંત્રની ઇજ્જતના ભવાડા કરી મૂક્યા. પોલીસ તંત્રને બદલીઓની લાલચ, પૈસાની લાલચ ના કારણે આવું કામ કરવું પડે. શા માટે તમે કરો છો? આ માટે ભગતસિંહે શહીદી લીધી હતી. લાલબાલ, સરદાર પટેલ, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ શું આ માટે શહીદ થયા હતા? આ માટે દેશ માટે બલિદાન આપ્યું? આવા લોકોને સપોર્ટ કરવા માટે? મિત્રો, નાના માણસોનું વિચારો. જે સમાજ પાછળ રહી ગયો છે એવા સમાજોનું વિચારો. જે ખીર્તિ ઉપર જીવે છે એવા લોકોનું વિચારો. જરૂરિયાતમંદ, તમારી આજુબાજુના જરૂરિયાતમંદ વ્યક્તિઓનું વિચારો. તમે તમારો સ્વાર્થ ના વિચારશો. જો તમે જ્યારથી તમારો સ્વાર્થ વિચારવા મળશો એટલે તમારું પતન નક્કી છે. એ કુદરતનો નિયમ છે. પોલીસ તંત્ર હોય, ઇલેક્શન બોર્ડના અધિકારી હોય કે વોટિંગ કરતી જનતા પાર્ટી હોય, દરેક સમાજના મોટા આગેવાનો, ગવર્મેન્ટ અધિકારીઓ, ગામડામાં રહેતી વસ્તી, સિટીમાં રહેતી પબ્લિક, બંગલામાં રહેતી પબ્લિક, પરિવર્તનની ખૂબ જરૂર છે. આ લોકોએ સંવિધાનના ધજ્જા ઉડાડી દીધા. દર વર્ષે કેટલી દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે. દર વર્ષે ગુજરાતમાં 2500થી વધારે દીકરીઓ ઉપર લીગલી ફરિયાદ થયેલી દીકરીઓની ફરિયાદ છે કે જેના ઉપર બળાત્કાર થયા, બળાત્કાર કરવાની કોશિશ થઈ. એ લીગલી ફરિયાદો. એના સિવાયની અસંખ્ય જેની ફરિયાદો લેવામાં નહીં આવી. એટલે તમારી બેન દીકરી પણ આ રાજ્યમાં સેફ નહીં રહી. ગુજરાતમાં ડ્રગ્સ, કેટલી જગ્યાએ ડ્રગ્સ પકડવાનું.
આટલું બધું ડ્રગ્સ શું ગુજરાત ગાંધી અને સરદારના રાજ્યમાં ડ્રગ્સ તમારા દીકરાઓનું ભવિષ્ય ખતમ કરી નાખશે, તમારી દીકરીઓનું ભવિષ્ય ખતમ કરી નાખશે. ડ્રગ્સ બહુ ખતરનાક વસ્તુ છે મિત્રો. કોઈ વ્યક્તિ વિરોધ કરે, કોઈ વ્યક્તિ કોઈ આંદોલન કરે તો એના પર લાઠીચાર્જ કરવાનો, ખોટા પોલીસ કેસ કરવાના, ડરાવવા ધમકાવાના. ઓના સિવાય સરકારે શું કર્યું? કોઈ વિકાસ કર્યો? એક પણ ગવર્મેન્ટ સ્કૂલ બનાવી? એક નવી ગવર્મેન્ટ કોલેજ બનાવી? એક નવી હોસ્પિટલ બનાવી? બધું જ પ્રાઇવેટ કરી નાખ્યું, બધું જ પ્રાઇવેટ. અને પબ્લિકને લૂંટવાના ધંધા કરે. પ્રાઇવેટ સ્કૂલો કોની? આ ભાજપના ગુંડાઓની. પ્રાઇવેટ કોલેજો કોની? આ ભાજપના ગુંડાઓની. પ્રાઇવેટ હોસ્પિટલો કોની? આ ભાજપના ગુંડાઓની. બધું જ પ્રાઇવેટ કરી નાખ્યું. ગવર્મેન્ટ સ્કૂલો બંધ કરવા માંડ્યા આ લોકો. કેટલી સ્કૂલો બંધ થઈ જાય? ગવર્મેન્ટ માધ્યમિક સ્કૂલો કેટલી બંધ થઈ જાય? કેટલી કોલેજો બંધ થઈ જાય? મિત્રો, એટલે ગરીબ વ્યક્તિના દીકરા દીકરી ભણે કે તમે ગવર્મેન્ટ અધિકારીઓ હશે, જેના દીકરાઓ વિદેશમાં રહેતા હશે, એ બધાને તો ગવર્મેન્ટની નોકરીમાંથી પગાર આવતો છે. વિદેશમાં રહેતા દીકરાઓને માતા પિતાને બહારથી પૈસા આવતા છે, તો એમનું ગુજરાન તો ચાલે છે. પરંતુ આપણી પાછળ રહી ગયેલી, આપણા પાછળ આપણા નીચેના વ્યક્તિઓ, આપણી આસપાસના વ્યક્તિઓ જે સામાન્ય નોકરી કરી, ખેતી કરી, મજૂરી કરી જીવન જીવે છે, એ લોકો માટે, એ લોકોનું વિચારો. એનો દીકરો કેવી રીતે ભણેકશે? 1 થી 12 ધોરણનું શિક્ષણ ગુજરાતમાં ગવર્મેન્ટ સ્કૂલોમાં મફત છે. ત્યાં બધા જે નાનો વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, જે ગામડામાં રહેતો ખેતી કરતો વર્ગ છે, એના દીકરા દીકરીઓ ભણે છે. ત્યાં સારી સ્કૂલો નથી. દર વર્ષે ચોપડા બદલાઈ જાય છે. ગણવેશોની હાઈ કિંમતો, શિક્ષકો પૂરતા નથી. આજથી 30 વર્ષ પહેલા આવું હતું? તમે બધા ભણતા હતા, જેટલા ગવર્મેન્ટ અધિકારીઓ છે, તમે બધા જે ભણતા હતા અને જે સિટીમાં રહેતા હોય, જે ગામડામાં સુખી હોય, એ વ્યક્તિઓ, તમે બધા ભણતા હતા ત્યારે શું આવું હતું? કેટલી સારી સ્કૂલો હતી, કેટલા સારી કોલેજો હતી, કેટલી ગવર્મેન્ટ કોલેજો અને સ્કૂલો હતી. આ બધું જ ખતમ કરી નાખ્યું આ લોકોએ. એટલે નાના સમાજ, નાના પરિવારનો વ્યક્તિ સારું જીવન જીવી શકે, સારું જીવન જીવી શકે, એના બાળકો ભણી શકે, એમનો વિકાસ થાય, ગામડાનો વિકાસ થાય, સિટીનો વિકાસ થાય, સારા રોડ રસ્તા બને, સારી ગટરો બને, ગુજરાતમાં સારી એવી ક્રાંતિ આવે, પરિવર્તન આવે. એ માટે પ્લીઝ દરેકે દરેક ગવર્મેન્ટ અધિકારી, શિક્ષક, ચૂંટણી પંચ, પોલીસ તંત્ર, દરેકે દરેક સરકારથી બિયા વગર લોકશાહી માટે, દેશના સંવિધાન માટે, આપણાથી નીચે રહી ગયેલા પરિવાર માટે એક પરિવર્તન કરો. ભાજપને મતાધિકાર થવો જ ના જોઈએ, કારણ કે ભાજપે પોલીસ તંત્રની ઇજ્જતના ધજ્જા ઉડાડી દીધા, શિક્ષકોની નોકરીની ઇજ્જતના ભવાડા કરી નાખ્યા. દરેક ગવર્મેન્ટ અધિકારીને બીકથી કામ કરવું પડે છે. દરેક મામલતદાર અધિકારીને બીકથી કામ કરવું પડે છે. દરેક જિલ્લા અધિકારીને બીકથી અને ડરથી કામ કરવું પડે છે. શા માટે આવું બીવાઈ ડરીને કામ કરવું પડે? શા માટે ડરી અને બીવાઈને કામ કરવું પડે? કોઈના દબાવમાં શા માટે કામ કરવું પડે? મિત્રો, આપણા નજીકના આસપાસના ગરીબ, જરૂરિયાતમંદ, ખેડૂતો અને બધાના માટે પરિવર્તનની ખૂબ જરૂર છે. એટલે ભાજપને વોટ ના આપતો તો અને ભાજપને વોટ ના અપાવતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોઈ સારા કાર્યકર્તા હોય તેને વોટ અપાવજો. જય સરદાર, જય દ્વારકાધીશ.